બગવાડા રેલવે ફાટક પાસે ટ્રેનમાં જતો યુવાન સાથે સોમન્યો। પારડીના બગવાડા રેલવે ફાટકના ટ્રેક ઉપર એક યુવાન ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। પારડીના બગવાડા રેલવે ફાટક પાસે ગત 14 મે 2025ના રોજ રાઝા મેનુદ્દીન અંસારી ઉંમર વર્ષ 21 રહેવાસી બિહારના ટ્રેનમાં જતા હતા। તે દરમિયાન બગવાડા રેલવે ફાટક ટ્રેક પાસે પડેલ હાલતમાં મળી આવ્યો હતો, જેને માથા તેમજ શરીરે ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેની જાણ થતાં તેના ભાઈ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। યુવાનની સારવાર દરમિયાન 15 મેના રોજ તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો। સમગ્ર ઘટના બાબતે પારડી પોલીસ મથકે મૃતક યુવાનના ભાઈ નબી હુસૈન મેનુદ્દીન અંસારીએ ફરિયાદ નોંધાવી હતી। લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। આ યુવાન વાપીમાં રહી નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।